લોકો આ ઘરમાં શું કરી રહ્યા છે? હરી, ભલે આપણામાંથી કોઈ એમને કઈ ના માનતું હોય, પણ હવે સત્ય તો એ જ છે ને કે એ પણ આપણો પરિવાર છે. સરગમ, એ લોકો આપણા પરિવારના નથી. અને પપ્પા, તમે એમ કહો છો ને કે અમે તમને સ્વીકારી લઈએ. અમે તમને સ્વીકારી લેશું. ખાલી તમે મારી અને પરિવારના બધા વ્યક્તિ સામે એમ કહી દો કે તમે અનસુયા આંટી અને અયાન સાથે કોઈ સંબંધ રાખવા માંગતા નથી. ઠીક છે બેટા, તું જેમ કે એમ. એક મિનિટ પુખરાજ અંકલ, તમે પરીની લાગણીઓમાં આપીને કોઈ ડિસિઝન ના લો. અયાન અને અનસુયા આંટી પર તમારો જ પરિવાર છે ને તમારા ભરોસે જ જીવી રહ્યા છે, એ વાતને ભૂલો નહીં. અને પરી, પુખરાજ અંકલ તારા પપ્પા છે તો અયાનના પણ પપ્પા છે. હું માનું છું કે જે થયું એ ખોટું થયું અને હું ખોટાનો સાથ નથી આપી રહી, પણ આ ભૂલ પુખરાજ અંકલે કરી છે. જે દોષી છે જ નહીં એને શું કામ સજા મળે? તું વિચાર કરી જો, આ બધું તારી સાથે થયું હોત તો તું પોતાની જાતને અયાની જગ્યા ઉપર મૂકીને એકવાર વિચાર કરી જો. સરગમ, હું સમજી ગઈ. હું બધું જ સમજી ગઈ. તું પણ અયાનનો જ પક્ષ લે છે ને? ના ના, હું એનો પક્ષ નથી લઈ રહી. હું માણસાઈનો પક્ષ લઈ રહી છું. અને એટલે જ પુખરાજ અંકલ, હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે હમણાં કોઈ ડિસિઝન ના લો. હરી, હું તને પણ હાથ જોડું છું. જે થયું એ બધું હવે ભૂલી જા અને સ્વીકારી લે પ્લીઝ. પુખરાજ અંકલ, તમે ચાલો. સારું બેટા, તમે કહો એમ. સરગમ આ ઘરની નાની વહુ થઈને અયાનનો પક્ષ લે છે. આમ તો સત્ય અને ન્યાયના પાઠ શીખવે છે, બધાને જ્ઞાન વેચતી ફરે છે, અને હવે જ્યારે સાચે જ ન્યાય કરવાનો આવ્યો ત્યારે એ લોકોનો સાથ આપે છે. સરગમ, તું ખોવાયેલી લાગે છે. તારા મનમાં શું ચાલે છે? હું એમ વિચારી રહી હતી કે તું જુએ છે ને, અયાને આ ઘર માટે, આપણા બાળક માટે સ્ટેન્ડ લીધું, તો પણ આ ઘરમાં એની કેવી પરિસ્થિતિ છે કોઈ એને સમજવા માટે જ નથી. પરી તો ગેરસમજણનો ભોગ બનેલી જ હતી અને અધૂરામાં પૂરું ચિરાગભાઈ પણ એની જ ભાષા બોલવા લાગ્યા છે. અયાન અને અનસુયા આંટી સાથે આટલું ખોટું થયું તો પણ રોજ અવનવા આરોપો એમની ઉપર લાગ્યા જ કરે છે. હા સરગમ, આવું થઈ તો રહ્યું છે. ભલે, હવે જે ખોટું છે તો ખોટું જ છે ને. પછી દુશ્મન સાથે થાય તો પણ એના વિશે અવાજ ઉઠાવવો જ જોઈએ, કારણ કે દરેક સંબંધથી ઉપર હોય છે માણસાઈનો સંબંધ, જે અયાને સાબિત કરી બતાવ્યું છે. હા સરગમ, પણ તું શું ઈચ્છે છે? મને લાગે છે કે રૂપ અયાનને સાચવી લેશે. એ એના માટે એકદમ યોગ્ય વ્યક્તિ છે. જો અયાન અને રૂપના લગ્ન થઈ જશે ને તો અયાનનું જીવન બની જશે અને રૂપને પણ અયાનનો સહારો મળી જશે. આટલું કર્યું છે મારા જીવનમાં તો પણ અમને સંતોષ જ નથી. હજી આ મારો ઉપયોગ જ કરવા માંગે છે. ક્યારેય નહીં, હું આ નહીં થવા દઉં. અને રૂપ માટે પણ સારું જ છે ને. જો ને, એ આપણા માટે કેટલું બધું કરી રહી છે. તો વિચાર કરી જો, એકવાર આ બાળક આવી જશે પછી એ ક્યાં જશે? મેં એને મારી બહેન કહી છે, તો શું એક બહેન તરીકે મારી કોઈ ફરજ નથી? બે તૂટેલા માણસો મળશે ને તો એકબીજાને જોડી દેશે, બંને એકબીજાનો સહારો બની જશે. તારી વાત સાચી છે.